નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ ગજેરા. ધોરણ 10 ની વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. નવું પ્રકરણ આપણું છે ચેપ્ટર નંબર 6. જીવ વિજ્ઞાનનું ચેપ્ટર કહેવાય. આપણી ચોપડીની જે અનુક્રમણિકા છે, અનુક્રમણિકા ખોલીને જોશો તો ચેપ્ટર નંબર 6, 7, 8 અને 9 આ ચાર પ્રકરણ જીવ વિજ્ઞાનના પ્રકરણ છે. બરાબર? તો આ 6, 7, 8 અને 9 ની અંદર આપણે સૌથી પહેલું આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 6. તો આ પ્રકરણ નંબર 6 ની અંદર આપણે શેનો અભ્યાસ કરવાનો છે, આજે આપણે એ વસ્તુ જોવાની છે. તો સૌથી પહેલું આપણું પ્રકરણ નંબર 6 નું નામ છે જૈવિક ક્રિયાઓ. શું નામ છે? જૈવિક ક્રિયાઓ. કુલ 6 માર્ક્સનું ચેપ્ટર છે. આપણું આ ચેપ્ટર જે છે બોર્ડની પરીક્ષામાં આમાંથી 6 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. 6 માર્ક્સનું પૂછાય છે. આ 6 માર્ક્સની અંદર સેક્શન બી ની અંદર એક પ્રશ્ન, એટલે આપણે એવું કહીએ કે 2 ગુણનો પ્રશ્ન પૂછાય, અને સેક્શન ડી ની અંદર એક પ્રશ્ન, એટલે આપણે એવું કહીએ 4 ગુણનો પ્રશ્ન પૂછાશે. સેક્શન બી ની અંદર એક પ્રશ્ન અને સેક્શન ડી ની અંદર એક પ્રશ્ન, એટલે આપણે એવું કહીએ કે આ પાઠમાંથી હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. શરૂઆત કરીએ તો જૈવિક ક્રિયાઓ પ્રસ્તાવનાની અંદર આપણે એવું કીધું છે કે સજીવ અને નિર્જીવ કોઈ પણ વસ્તુ સજીવ છે એવું તમે શા પરથી કહેશો? કોઈ સજીવ છે એવું તમે શા પરથી કહેશો? તો નાના ધોરણની અંદર ધોરણ 4 માં કે ધોરણ 5 ની અંદર સજીવ અને નિર્જીવને જુદો પાડતો ભેદ તમે શીખ્યા છો. સજીવ હલનચલન કરે છે, સજીવ પ્રચલન કરે છે, સજીવ શ્વસન કરે છે, સજીવ ખોરાક લે છે, સજીવ વૃદ્ધિ પામે છે, સજીવ પ્રજનન કરે છે, એટલે કે પોતાના જેવો જ બીજો નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે. આ બધું નિર્જીવ કરી શકતી નથી. એટલે કોઈ વસ્તુ સજીવ છે એનું માપદંડ તમારી પાસે એ સજીવ હોવું, એ સજીવ હોવાનું માપદંડ તમારી પાસે શું છે? તો કે આપણી પાસે સજીવ હોવાનું માપદંડ એ છે કે જે ખોરાક લે છે એને સજીવ કહીએ, જે શ્વસન કરે છે એને સજીવ કહીએ, જે હલનચલન કરે છે એને સજીવ કહીએ, જે પ્રચલન કરે એને સજીવ કહીએ. હવે આમાં મનમાં અમુક પ્રકારના પ્રશ્નો થાય ખરા. નાના ધોરણની અંદર આવા કોઈ પ્રશ્નો થયા ન હોય, અને કદાચ કોઈને થયા પણ હોય પણ પૂછ્યું ના હોય. ધારો કે તમે એવું કહો છો કે સજીવ પ્રચલન કરે છે. આપણે ચાલીએ છીએ, ગાય, ભેંસ, કૂતરા, બલાડા બધા 2 પગ વડે, 4 પગ વડે બધા ચાલે છે. એ ચાલવાની ક્રિયા એટલે આપણે એને શું કહીએ છીએ? પ્રચલન કીધું છે. વનસ્પતિ પ્રચલન કરતી નથી, છતાં એને આપણે શું કહીએ છીએ? સજીવ. બરાબર? એટલે ટૂંકમાં આપણું હલનચલન કરવું, આપણું પ્રચલન કરવું એ દ્રશ્ય હલનચલનમાં સમાવેશ થઈ શકે. મતલબ શું કહીએ છીએ આપણે? કે ભાઈ પ્રાણીઓ ચાલે છે, ખોરાક ચાવે છે. પ્રાણીઓનું ચાલવું, ખોરાક ચાવવો એ દ્રશ્ય હલનચલન, એ આપણે જોઈ શકીએ છીએ. એ દ્રશ્ય હલનચલનનો અર્થ જોઈ શકાય તેવું હલનચલન. એટલે દ્રશ્ય હલનચલન કરે છે એટલે આપણે એને જોઈ શકીએ છીએ એ પ્રકારનું હલનચલન કરે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે સજીવ એ સજીવ છે. બરાબર? આપણે સૂતા હોઈએ, કૂતરું સૂતું હોય, બિલાડું સૂતું હોય, તો એ શ્વસન કરે છે, આપણને ખબર પડે છે. કઈ રીતે ખબર પડશે? તેનું પેટ છે ને, એ પેટ ઉપર નીચે થશે એટલે આપણને ખબર પડે કે શ્વસન કરે છે. મતલબ એ કેવા પ્રકારનું હલનચલન છે? દ્રશ્ય પ્રકારનું હલનચલન છે. પણ વનસ્પતિની અંદર વૃદ્ધિ થવી એ અદ્રશ્ય હલનચલન કહેવાય. વનસ્પતિમાં વૃદ્ધિ થવી એ શું છે? અદ્રશ્ય હલનચલન. વૃદ્ધિ થવી એ દ્રશ્ય હલનચલન કહેવાય નહીં. દાખલા તરીકે હું એવું કહું
કે તમે છો ઘરની અંદર તમે રહો છો, તમારી સાથે તમારો નાનો ભાઈ કે નાની બેન હોય, તો નાનો ભાઈ કે નાના બેનની વૃદ્ધિ થતી હોય એ તમને ખ્યાલ આવશે, એનું શરીરનું કદ વધતું હશે એ આપણને ખ્યાલ આવશે નહીં. હા, 2 વર્ષ પછી બહારથી કોઈ બીજું નવું આવે, ઘરની અંદર કોઈ નવી વ્યક્તિ આવે કે કોઈ મહેમાન આવે, નજીકનું સંબંધી, જેને તમારા ભાઈને કે તમને 2 વર્ષ પહેલા જોયા હોય ને પછી અત્યારે જોવે, એટલે એના મનમાંથી એક શબ્દ, એક વાક્ય નીકળે ખરું, અલ્યા તું તો બહુ મોટો થઈ ગયો. થાય છે ને? તો એ વૃદ્ધિ થવી એ અદ્રશ્ય હલનચલન છે. એટલે સજીવ હોવાની વ્યાખ્યા એ માત્ર દ્રશ્ય હલનચલન પૂરતી સીમિત નથી. આ તમને એવું સમજાવવામાં આવે. કોઈ પણ વસ્તુ સજીવ છે, એ સજીવ હોવું એ દ્રશ્ય હલનચલન પૂરતું છે નહીં. જોઈ લો અહીંયા, દોડવું, ચાવવું, બૂમ પાડવી વગેરે દ્રશ્ય હલનચલનના ઉદાહરણ છે. પ્રાણીઓ સૂતા હોય ત્યારે તેઓ શ્વાસ લે છે, તો એ પણ શું છે? દ્રશ્ય હલનચલન. પરંતુ વનસ્પતિમાં વૃદ્ધિ થવી અદ્રશ્ય હલનચલન છે. પ્રાણીઓની અનૈચ્છિક ક્રિયાઓ, અનૈચ્છિક ક્રિયાઓનો અર્થ એવો થશે આપણા શરીરના જે આંતરિક અંગોનું હલનચલન છે, હૃદયનું હલનચલન થવું, ફેફસાનું હલનચલન થાય, જઠરનું હલનચલન થાય, તો એ જે અનૈચ્છિક ક્રિયાઓ છે એ અનૈચ્છિક ક્રિયાઓનું હલનચલન એ બધા કેવા પ્રકારના કહેવાય? અદ્રશ્ય હલનચલન છે. અને આ અદ્રશ્ય હલનચલન પણ સજીવનો નિર્દેશ કરે છે. આ વનસ્પતિની વૃદ્ધિ થવી એ દર્શાવે છે કે વનસ્પતિ સજીવ છે, પણ એને આપણે જોઈ શકતા નથી. પ્રાણીઓની અંદર અનૈચ્છિક ક્રિયાઓ આપણે જોઈ શકતા નથી, પણ છતાં પ્રાણીઓ સજીવ છે, એટલે એ અદ્રશ્ય સજીવનો નિર્દેશ કરે છે. કોષોમાં અદ્રશ્ય આણ્વીય ગતિ સજીવને જીવંત રાખે છે. આ બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ શેની છે? તો કે કોષની અંદર થતી આણ્વીય ગતિ. કોષની આણ્વીય ગતિ એટલે શું આપણે પછી સમજીએ, પણ એ કોષની આણ્વીય ગતિ જે છે એ સજીવનું સમગ્ર શરીર જે છે એ સમગ્ર શરીરને જીવંત રાખે છે. અને એટલા માટે એવું કહેવાય છે કે દ્રશ્ય હલનચલન સજીવની વ્યાખ્યા કરવા માટે પર્યાપ્ત નથી. આમ દ્રશ્ય હલનચલન એ સજીવની વ્યાખ્યા કરવા માટે પર્યાપ્ત નથી, સજીવની વ્યાખ્યા કરવા માટે એ પૂરતું નથી. બરાબર છે? બીજું, આણ્વીય ગતિ શું છે અને એ સજીવો માટે શા માટે જરૂરી છે? આણ્વીય ગતિ, આણ્વીય એટલે અણુઓ. અણુઓનો અર્થ આપણે નાના ધોરણથી સમજતા આવ્યા છીએ, એકદમ સૂક્ષ્મ નાના કદનું, જેને આપણે જોઈ શકતા નથી એવું, એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ આણ્વીય, અણુ. એ અણુઓની ગતિ એ સજીવ માટે જરૂરી છે. શા માટે જરૂરી છે? તો આ વસ્તુ આપણે શીખી ગયા છીએ કે પ્રત્યેક સજીવ કોષો અને પેશીઓનો બનેલો છે. પહેલા કોષો આવશે, પછી પેશીઓ આવશે, પછી અંગ આવશે, પછી અંગ તંત્ર આવશે. અલગ અલગ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આવે છે. એટલે પ્રત્યેક સજીવ કોષો અને પેશીઓનો બનેલો છે. સજીવોમાં આ સુવ્યવસ્થિત સંરચના સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે. આપણા શરીરની અંદર કોષોની જે આ પેશીઓની જે આ રચના થયેલી છે, એ કોષોની અને પેશીઓની આ રચના સમયાંતરે અમુક સમયે એ શરીરની અંદર પર્યાવરણીય અસરના લીધે એમાં થોડોક ફેરફાર થાય, વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ જીવિત રહી શકે નહીં. કોષ વ્યવસ્થા તૂટે એટલે શું? આ કોષની અંદરની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં કંઈક તકલીફ સર્જાય. એટલે કોષમાં તકલીફ સર્જાય એટલે પેશીમાં તકલીફ થાય, પેશીમાં તકલીફ થાય એટલે અંગમાં તકલીફ થાય, અને અંગમાં તકલીફ થાય એટલે સજીવ શરીરને નુકસાન થાય, જેને આપણે બીમારી કહીએ છીએ. અને એટલા માટે એવું કીધું છે કે સજીવ જીવિત રહી શકતો નથી. તેથી શરીરમાં
સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહેલી છે અને એટલા માટે આપણે જે આ કોષો અને પેશીઓ છે એ કોષો અને પેશીઓનું સમારકામ રિપેરિંગ કામ અને એનું રક્ષણ કરવું, એને કોઈ નુકસાન ન થાય એ પ્રકારની જે ક્રિયાઓ છે એ પ્રકારની ક્રિયાઓ સજીવની અંદર થવી જરૂરી છે. બરાબર. આ બધી સંરચનાઓ વિવિધ અણુઓની બનેલી હોય છે અને અણુઓને સતત ગતિશીલ રાખવા માટે જરૂરી છે. અહીંયા આ બધી જે રચનાઓ છે એ વિવિધ અણુઓની બનેલી. દાખલા તરીકે આપણે કોષની વાત કરીએ તો કોષની અંદર એના અણુઓ શું? ગોલ્ગી કાય, કણાભસૂત્ર, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, અંતઃકોષરસ જાળ, મધ્યમાં કોષ કેન્દ્ર, આ કોષના અણુઓ અને એ અણુઓને સતત ગતિશીલ રાખવા પડે છે. અને એ અણુઓને સતત ગતિશીલ રાખવા માટે, શરીરને જાળવી રાખવા માટે, અણુઓની ગતિ જે છે એ સતત જીવંત રાખવા માટે અણુઓની ગતિ સતત હોવી જરૂરી છે અને માટે આણ્વીય ગતિ સતત થવી જરૂરી છે. ફરીથી આણ્વીય ગતિ શા માટે સજીવો માટે જરૂરી છે? સજીવ કોષો અને પેશીઓનો બનેલો હોય છે. સજીવોની આ સુવ્યવસ્થિત સંરચના સમયાંતરે પર્યાવરણની અસર વડે વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ જીવિત રહી શકતો નથી. તેથી શરીરમાં સમારકામ અને રક્ષણની ક્રિયા કરવાની જરૂરિયાત રહેલી છે. આ બધી સંરચનાઓ ચોક્કસ અણુઓની બનેલી છે. આ અણુઓને સતત ગતિશીલ રાખવા જરૂરી છે. આમ શરીરને જીવંત રાખવા માટે આણ્વીય ગતિ જરૂરી છે, જે શરીરને જાળવી રાખે છે. એટલે આ જે આણ્વીય ગતિને જાળવી રાખવા માટે આપણે જે ઉર્જાની જે કઈ બી વસ્તુની જરૂરિયાત છે એ શું છે? તો એને આપણે કહીએ છીએ જૈવિક ક્રિયા. જૈવિક ક્રિયાની વ્યાખ્યા અહીંયા કીધી છે. સજીવ શરીરમાં જે ક્રિયાઓ વડે રક્ષણાત્મક અને જાળવણીનું કાર્ય સામૂહિક રીતે થતું હોય તે ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા મિત્રો ફરીથી એક વખત, સજીવ શરીરમાં જે ક્રિયાઓ વડે રક્ષણાત્મક અને જાળવણીનું કાર્ય સામૂહિક રીતે થતું હોય તે ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. આ પાઠની અંદર આપણે સજીવ શરીર માટે થતી વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ચોપડીની અંદર સૌથી પહેલું આપણને 6.1 આપણો જે મુદ્દો આપેલો છે એ મુદ્દા નંબર 6.1 ની અંદર કીધું છે જૈવિક ક્રિયાઓ અને જુદા જુદા પ્રકારની જૈવિક ક્રિયાઓની ટૂંકી સમજૂતી આપેલી છે. પછી બધું મુદ્દાસર જે બધું જે ઊંડાણમાં એ દરેક ટોપિક વાઇઝ આપણને ચોપડીની અંદર આપેલું છે. શરૂઆતનો સૌથી પહેલો ટોપિક છે 6.1 જૈવિક ક્રિયાઓ. આપણો 4 માર્ક્સનો પ્રશ્ન થાય, જૈવિક ક્રિયાઓ એટલે શું? પ્રત્યેક જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. ટૂંકી સમજૂતી આપણે જૈવિક ક્રિયાઓની આપવાની છે. તો સૌથી પહેલા મિત્રો આપણે જૈવિક ક્રિયાઓ શું છે એ અહીંયા આપણે કીધું છે કે સજીવ શરીરમાં જે ક્રિયાઓ વડે રક્ષણાત્મક અને જાળવણીનું કાર્ય સામૂહિક રીતે થતું હોય તે ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. અહીંયા એવું કીધું છે કે સજીવ દ્વારા થતી એવી ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખે છે. અસ્તિત્વ જાળવી રાખવાનો અર્થ થાય જીવન ટકાવી રાખવું. એટલે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે સજીવો દ્વારા જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. સજીવ દ્વારા જે ક્રિયાઓ થાય છે એને આપણે કહીએ છીએ જૈવિક ક્રિયાઓ. 4 પ્રકારની જૈવિક ક્રિયાઓ સજીવ દ્વારા મુખ્ય છે: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. પહેલી પોષણ. પ્રત્યેક સજીવની મુખ્ય જરૂરિયાત, કાર્ય કરવા માટેની મુખ્ય જરૂરિયાત શું છે? તો કે શક્તિ, ઉર્જા. શક્તિ કે ઉર્જા વગર સજીવ શરીરનું કાર્ય થતું નથી. એટલે અહીંયા કીધું છે
કે એ ઉર્જા જ્યાંથી પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીએ? ઉર્જાના સ્ત્રોત. ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. ઉર્જા સ્ત્રોતને ખોરાક સ્વરૂપે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. ટૂંકમાં આપણે એવું કહીશું કે આપણે ઉર્જા મેળવવા માટે જે કંઈ બી ખાઈએ છીએ એ આપણું શું કહેવાય? પોષણ કહેવાય. હવે પોષણ મેળવવા માટે અલગ અલગ પ્રાણીઓની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે. કોઈ સીધું ડાયરેક્ટ ખોરાક લે છે, કોઈ ખોરાક રાંધીને ખોરાક, એ આપણી બધી પદ્ધતિઓ છે. પણ વનસ્પતિ જે છે એ ખોરાક જાતે બનાવે છે. પ્રાણીઓ છે એ વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે. પણ જે કંઈ બી છે એ મોટા ભાગનો જે આ ખોરાક છે એ મોટા ભાગનો ખોરાક કાર્બન આધારિત છે. કાર્બન આધારિતનો અર્થ થાય આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક આપણે શું વિચારીએ છીએ? તો કે ખોરાકની અંદર કાર્બોદિત પદાર્થ હોય, પ્રોટીન હોય, ચરબી હોય. કાર્બોદિત પદાર્થ કાર્બન આધારિત ઘટક છે, પ્રોટીન કાર્બન આધારિત ઘટક છે અને ચરબી પણ કાર્બન આધારિત ઘટક છે. એટલે એવું કીધું છે કે મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે અને એ કાર્બન સ્ત્રોતની જટિલતાના આધારે સજીવો પોષણની વિવિધ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. એ કાર્બનનો સ્ત્રોત શું છે, એ કયા પ્રકારનો સ્ત્રોત છે, એ સ્ત્રોતના આધારે જે કંઈ બી સજીવો છે એ બધા સજીવો પોષણની અલગ અલગ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. એ કઈ ક્રિયાઓ છે એ આપણે જ્યારે પોષણની શરૂઆત થશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. બરાબર? એટલે પોષણ અલગ અલગ પદ્ધતિ દ્વારા સજીવોની અંદર થાય છે અને શેના આધારે છે? કાર્બન સ્ત્રોતની જટિલતાના આધારે છે. શ્વસન. હવે અહીંયા આ ઉર્જા આપણે શરીરની અંદર દાખલ કરી લીધી. ઉર્જા શરીરમાં દાખલ થયા પછી સીધી આપણને શક્તિ પ્રાપ્ત થતી નથી. એ શક્તિ માટેની આ ક્રિયા છે શ્વસન. શું છે? તો કે કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં વિઘટન થાય છે. કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં વિઘટન થાય છે. ઓક્સિજનની હાજરી અને ગેરહાજરી, ટૂંકમાં આ બહારથી જે આપણે હવા લઈએ છીએ એ ઓક્સિજનની હાજરી. કેટલાક પ્રાણીઓ ઓક્સિજનની ગેરહાજરીમાં પણ આ ક્રિયા કરે છે. શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થનું વિઘટન કરી મુક્ત થતી ઉર્જાનું એટીપી માં રૂપાંતર થાય છે. આ શ્વસન ક્રિયા દ્વારા કોષની અંદર આ જે કાર્બન આધારિત પદાર્થો જેમાં મુખ્યત્વે શું છે? ગ્લુકોઝ. એ ગ્લુકોઝનું વિઘટન થઈને જે શક્તિ મુક્ત થાય છે એ શક્તિનો એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે અને એ એટીપી સ્વરૂપની જે શક્તિ છે એ શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટીપી માંથી આપણે શક્તિનો ઉપયોગ કરીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? શ્વસન. કેટલાક સજીવો ઓક્સિજનની હાજરીમાં આ ક્રિયા કરે છે અને કેટલાક સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં કરે છે. એટલે જે ઓક્સિજનની હાજરીમાં આ ક્રિયા થાય છે એને આપણે કહીએ છીએ જારક જીવી સજીવો અને ઓક્સિજનની ગેરહાજરીમાં કરે છે એને આપણે કહીએ છીએ અજારક જીવી સજીવો. વહન. હવે આ ખોરાક અને આ વાયુઓ આ બંનેને શરીરની અંદર સમગ્ર કોષની અંદર એનો ઉપયોગ થાય. ધારો કે આપણે એવું કહીએ કે ઓક્સિજન નાક દ્વારા લઈને આપણે ફેફસામાં લઈ જઈએ છીએ તો એનો ઉપયોગ કઈ ફેફસામાં નથી થતો. ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક જે છે ખોરાકનું જઠરમાં અને નાના આંતરડામાં પાચન થાય છે તો એનો ઉપયોગ કઈ જઠરમાં નાના આંતરડામાં નથી થતો. એ ઉપયોગ ક્યાં થાય છે? કોષોમાં. કોષની અંદર ત્યાં સુધી પહોંચાડવા માટેની આ ક્રિયા એટલે આપણે એને કહીએ વહન. પહેલા આપણે એવું કીધું છે કે એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે કરવા
ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂર હોતી નથી, કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણના સીધા સંપર્કમાં છે. અમીબા એક કોષીય સજીવ છે, તો એ કોષની જે સમગ્ર સપાટી છે અમીબાના કોષની સમગ્ર સપાટી છે, સમગ્ર સપાટી એ બહારના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. બહારના પર્યાવરણ સાથે કોષની સમગ્ર સપાટી સીધા સંપર્કમાં છે, અને સીધા સંપર્કમાં છે એટલે એમાં પ્રસરણની ક્રિયા દ્વારા સીધો જ કોષની અંદર આ બધા દ્રવ્યો દાખલ થાય છે. જ્યારે બહુકોષીય સજીવોમાં બધા જ કોષો પર્યાવરણના સીધા સંપર્કમાં નથી. આપણું શરીર, હવે આપણા શરીરમાં જે ચામડીના જે કોષો છે એ પર્યાવરણના સંપર્કમાં છે, પણ એની અંદરના સ્તરના કોષો છે એ પર્યાવરણના સીધા સંપર્કમાં નથી. તો ત્યાં પ્રસરણ દ્વારા આ ક્રિયા, આ જે દ્રવ્યો છે એ દ્રવ્યો પ્રસરણ દ્વારા ત્યાં સુધી પહોંચી શકતા નથી. તો એમના માટે બધા કોષો સુધી ખોરાક, ઉત્સર્ગ દ્રવ્યો અને વાયુઓને પહોંચાડવા માટે શું જરૂરી છે? વહન તંત્રની જરૂર છે. એટલે એને આપણે કહીએ છીએ વહન. કોષમાં ચાલતી ચયાપચયની ક્રિયા, ચયાપચય એટલે કોષીય દ્રવ્યનું વિઘટન થઈને શક્તિ મુક્ત થવાની ક્રિયા. એ ક્રિયાના અંતે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો ઉત્પન્ન થાય છે. આ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો એ આપણા શરીર માટે નુકસાનકારક છે, માટે એનો શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે. તો આ નિકાલ કરવાની ક્રિયા એક કોષીય સજીવોમાં સીધું જ ડાયરેક્ટ કોષીય સપાટી દ્વારા પ્રસરણ મારફતે થાય છે, એટલે એમાં કોઈ વિશિષ્ટ વ્યવસ્થા નથી. પણ બહુકોષીય સજીવોમાં આ ક્રિયા માટે વિશિષ્ટ અંગ કે પેશીઓ આવેલી હોય છે. વિશિષ્ટ અંગ કે પેશીઓ આવેલી હોય છે. તો આ થઈ ગયું જૈવિક ક્રિયાઓ એટલે શું. પ્રત્યેક જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. ફરીથી એક વખત સમજી લો હવે કઈ રીતે લખવાનું છે. સજીવ દ્વારા થતી ક્રિયાઓ કે જેના દ્વારા સજીવનું અસ્તિત્વ જળવાઈ રહે છે એ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. પોષણ, ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે. કાર્બન સ્ત્રોતની જટિલતાના આધારે સજીવો પોષણની વિવિધ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. શ્વસન, કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થાય છે. શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થનું વિઘટન કરી મુક્ત થતી ઉર્જાનું એટીપીમાં રૂપાંતર થાય છે. કેટલાક સજીવો ઓક્સિજનની હાજરીમાં અને કેટલાક સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં આ ક્રિયા કરે છે. વહન, એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે અને ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે વિશિષ્ટ અંગની જરૂર હોતી નથી, કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે. બહુકોષીય સજીવોના બધા જ કોષો સીધા પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. આથી પ્રસરણ દ્વારા જરૂરિયાત પૂર્તિ થતી નથી. બધા કોષો સુધી ખોરાક, ઉત્સર્ગ દ્રવ્યો અને વાયુને પહોંચાડવા માટે વહન તંત્રની આવશ્યકતા રહેલી છે. ઉત્સર્જન, કોષોમાં ચાલતી ચયાપચયની ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે. એક કોષીય સજીવો કોષીય સપાટી દ્વારા પ્રસરણ મારફતે એનો નિકાલ કરે છે. બહુકોષીય સજીવોમાં આ ક્રિયા માટે વિશિષ્ટ અંગ કે પેશીઓ આવેલી હોય છે. મિત્રો, અહીંયા હું એવું આશા રાખું છું કે 6.1 નો જે આપણો મુદ્દો છે જૈવિક ક્રિયાઓ, એ જૈવિક ક્રિયાઓ દરેકને યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે સમજમાં આવી હશે. સમજ ન આવે તો વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીથી એક વખત જુઓ, અને સાથે સાથે ચોપડીના જે મુદ્દાઓ આપેલા છે એ ચોપડીના મુદ્દાઓને પણ જોડે જોડે રીડ કરો, એટલે શું કહેવા માંગે છે એ આપણને ચોક્કસ રીતે ખ્યાલ આવી જાય. આ છઠ્ઠા પાઠનો નવો વિડીયો મૂકવામાં આવે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.